નમસ્કાર મિત્રો. સંધાન જે બાયસેક દ્વારા આયોજિત છે એ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાત યુનિવર્સિટીના FYBSCના ટોપિક્સ કોષ વિજ્ઞાન વિશેની આપણે ચર્ચા કરીશું. આજે મારી સાથે છે કુમારી શિવા મેનન કે જેઓ માઇટોકોન્ડ્રિયા અથવા કણાભસૂત્રની ચર્ચા કરશે. આપ અગાઉના લેક્ચર્સમાં ભણી ગયા છો કે કોષ એટલે શું, કોષનું કાર્ય શું છે, કોષ વિશેની જે પણ માહિતી હોય એ આપ ઘણા લાંબા સમયથી ભણી રહ્યા છો, પણ કોલેજ લેવલે આપણે એને વધારે સારી રીતે ઊંડાણપૂર્વક જવાની જરૂર છે. એટલે આપણે એ પ્રમાણે ડેપ્થમાં સ્ટડી કરીશું. તો સૌથી પહેલાં આપણે આજે અંતઃકોષ રસજાળ, રિબોઝોમ્સ અને કણાભસૂત્ર આ 3 કોષીય અંગિકાઓની ચર્ચા કરીશું. આપ સૌ જાણો છો કે કોષ એ સજીવનો રચનાત્મક અને કાર્યકારી એકમ છે. કોષની અંદર કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર આવેલું હોય છે. આજે આપણે જે 3 અંગિકાઓની ચર્ચા કરવાના છીએ એ કોષ રસની જોવા મળતી અંગિકાઓ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ અંતઃકોષ રસજાળ. સ્લાઇડથી આપણે શરૂઆત કરીશું. અંતઃકોષ રસજાળ એ કોષની અંદર આવેલા કોષરસમાં જોવા મળતી એક અંગિકા છે, જેને અંગ્રેજીમાં ER તરીકે ઓળખવામાં આવે છે. આ કોષની અંદર એક વિસ્તૃત જાળ સ્વરૂપે જોવા મળે છે. આજના લેક્ચરની આપણે ચર્ચા કરીએ તો એનો પ્રસ્તાવના છે, એનો હિસ્ટ્રીની આપણે માહિતી મેળવીશું, એનું સ્થાન, એનું કદ, એના પ્રકારો, એના બાહ્યકારી દ્રષ્ટિએના એકમો અને અંતમાં આપણે એના કાર્યો વિશેની વધારે ચર્ચા કરીશું. આપ સૌ જાણો છો કે કોષની અંદર કોષરસ પટલ આવેલું હોય છે અને કોષ કેન્દ્ર આવેલું હોય છે. આ બંને ભાગોને જોડવા માટે જે અંગિકા આવેલી હોય છે તેને અંતઃકોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. અંતઃકોષરસ પટલ એ કોષની જુદી જુદી અંગિકાઓના પ્રોટીન અને લિપિડ ઘટકોનું નિર્માણ કરે છે. અંતઃકોષરસ જાળ એ ફ્લેક્સિબલ એટલે કે લચીક અને ડાયનામિક સ્ટ્રક્ચર છે. એટલે ખૂબ જ સરળતાથી એ એક રૂપમાંથી બીજા રૂપમાં ફેરવાઈ શકે એમ હોય છે અને પરિણામે કોષની અંદર અને કોષરસ વચ્ચે જુદા જુદા ભાગોનું આદાન પ્રદાન થઈ શકે છે. આપ કેમેરા ઉપર જોઈ શકો છો કે પોર્ટર નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી ઘણી અંગિકાઓ જોવા મળી કોષની અંદર. એનું નામ આપ્યું છે અંતઃકોષરસ જાળ. એટલે પોર્ટર નામના વૈજ્ઞાનિકે સૌથી વધારે કામ આ દિશામાં કરેલું છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી તેમણે ઘણું બધું સમજાવેલું છે અને અત્યારે પણ આપણે એને ફોલો કરી રહ્યા છીએ. આમ જોવા જઈએ તો કોષરસ પટલ, અંતઃકોષરસ જાળ એ બંને એકબીજા સાથે સંકળાયેલી રચનાઓ છે. બધા જ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર અંતઃકોષરસ જાળ જોવા મળે છે, પરંતુ કેટલાક કોષની અંદર એ જોવા મળતું નથી. દાખલા તરીકે રક્તકણની અંદર, પુખ્ત રક્તકણની અંદર અંતઃકોષરસ જાળ આવેલી હોતી નથી. અંતઃકોષરસ જાળ અને કોષરસ પટલ વચ્ચે ઘણી બધી સમાનતા હોય છે, જેની આપણે વાત કરી ચૂક્યા છીએ. પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ તો અંતઃકોષરસ જાળ એ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત ગોલ્ગી કાય
કોષરસ પટલ, લાઇસોઝોમ તથા જ્યાં પણ જરૂર હોય ત્યાં આગળ અંતઃકોષરસ જાળ આપણે જોઈ શકીએ છીએ. અને કદની આપણે ચર્ચા કરીએ તો આ અંતઃકોષરસ જાળ એ જુદા જુદા આકારો અને કાર્યો પ્રમાણે જુદી જુદી હોય છે. એનું કદ અલગ અલગ કોષની અંદર અલગ અલગ જોવા મળે છે. તે મુખ્યત્વે કોષના પ્રકાર અને એના કાર્યના આધારે એકબીજાથી જુદા પડે છે. ગર્ભ અથવા ભ્રૂણની અંદર અને અંડકોષની અંદર તેનું કદ ખૂબ જ નાનું હોય છે અને તે અલ્પ માત્રામાં વિકસિત હોય છે. એની સામે આપણે જોઈએ તો જે કોષો સૌથી વધારે સ્ત્રાવ કરે છે એવા કોષોની અંદર અંતઃકોષરસ જાળ આપણે વધારે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અહીંયા આપ ચાર્ટની અંદર જુઓ છો કે પેન્ક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડના કોષની અંદર તેઓ ખૂબ જ સુવિકસિત જોવા મળે છે. કુલ કોષરસના 20% જેટલો ભાગ એટલે કે 5મા ભાગ જેટલો ભાગ એ અંતઃકોષરસ જાળ રોકે છે. હવે આપણે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલની વચ્ચે જે આવેલી રચના છે જેને આપણે અંતઃકોષરસ જાળ કહીએ છીએ એનો સ્ટ્રક્ચર એટલે કે બંધારણ જોઈશું. અહીંયા આપ જોઈ શકો છો કે કોષ કેન્દ્ર આવેલું છે, રિબોઝોમ્સ આવેલા છે, સિસ્ટર્ની આવેલી હોય છે. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ફોટોગ્રાફ્સ છે જેનાથી આપણે કોષીય અંગિકા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની નીચે કેવી દેખાય છે એની માહિતી મળે છે. આ અન્ય પ્રકારની અંતઃકોષરસ જાળ છે જે 3Dની અંદર આપ જોઈ શકો છો. અંતઃકોષરસ જાળના 2 પ્રકારો મુખ્યત્વે જોવા મળે છે. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જેને RER તરીકે ઓળખવામાં આવે છે અને બીજું છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષરસ જાળ. તો જે RER છે એ રિબોઝોમ્સ હોવાના કારણે પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલી હોય છે. તેને કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષરસ જાળ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એના બીજી તરફના ભાગે આપણે જોઈએ તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અથવા તો કણિકાવિહીન રંગકોષ અંતઃકોષરસ જાળ જોવા મળે છે. એમાં લિપિડ્સ અને કાર્બોહાઈડ્રેટના નિર્માણ અને ચયાપચય સાથે સંકળાયેલ હોય છે. RER એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ અને SER એટલે કે લીસી અંતઃકોષરસ જાળ આ બંને એકબીજામાં રૂપાંતર પામી શકે છે. RERની ઉપર એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ એ વધારે માત્રામાં રિબોઝોમ્સ ધરાવતી હોવાથી તે વધારે સ્ટેબલ છે SER કરતાં. બાહ્યાકારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 3 પ્રકારની અંતઃકોષરસ જાળ જોવા મળે છે. સિસ્ટરની અથવા તો લેમેલર એટલે પટલમય સ્વરૂપ જોવા મળે છે. બીજું સ્વરૂપ વેસિકલ જોવા મળે છે એટલે કે અને ત્રીજું છે એ ટ્યુબ્યુલ્સના રૂપમાં જોવા મળે છે. સિસ્ટરની અથવા તો પટલમય સ્વરૂપ એ પહોળી ઉપર નીચેથી દબાવેલી અને અશાખિત નલિકાઓનું બનેલું હોય છે. દરેક નલિકાનો વ્યાસ 40થી 50 મિલીમીટર જેટલો હોય છે. તે મુખ્યત્વે કોષરસ ની અંદર કોષ કેન્દ્રની નજીકમાં ગોઠવાયેલી જોવા મળે છે.
તેમાં એક સાથે ઘણી બધી પટલમય અંગિકાઓ આવેલી હોય છે. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃકોષ રસજાળ એ લીવર એટલે કે યકૃત, પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ અને બ્રેઇન એટલે કે મગજ, આ ત્રણની અંદર પ્રોટીનનું વધારેમાં વધારે સંશ્લેષણ થતું હોવાથી એની અંદર જોવા મળે છે અને ખૂબ જ સુવિકસિત હોય છે. એની સામે વેસિકલ અથવા તો પુટિકા જે હોય છે એની અંદર ગોળાકાર અથવા તો અંડાકારનો આકાર હોય છે. 25 થી 500 માઇક્રોમીટર જેટલી એનો વ્યાસ હોય છે. એ મુખ્યત્વે કોષરસની અંદર મુક્ત રીતે જોવા મળે છે. ખાસ કરીને જે સ્વાદુપિંડના કોષો છે એની અંદર તે ઘણા મોટા પાયામાં જોવા મળે છે. ટ્યુબ્યુલ્સ તો નલિકાઓ સૂક્ષ્મ નલિકાઓના સ્વરૂપે જોવા મળે છે. તે નાની અને શાખિત રચના હોય છે. તે સિસ્ટરની અથવા એટલે ચપટી કોથળીઓ અને વેસિકલ્સ એટલે કે પુટિકાઓની સાથે જ સંકળાયેલી જોવા મળે છે. તેની સપાટી લીસી હોય છે અને આપ જાણો છો કે લીસી અંતઃકોષ રસજાળ હોય એ સ્ટીરોઇડ અથવા તો લિપિડ પદાર્થોનું પ્રમાણ એના નિર્માણ સાથે સંકળાયેલી જોવા મળે છે. તેનો વ્યાસ 50 થી 200 મિલીમીટર જેટલો જોવા મળે છે. આ ત્રણેય રચનાઓ આપણે જોઈ એ એકમ કલા દ્વારા આવરિત હોય છે. આ એકમ સ્તર એ 50 થી 60 એંગસ્ટ્રોમ જેટલું જાડું હોય છે. બે પટલની વચ્ચેનો જે ભાગ છે પોલાણ એ અંતઃકોષ રસજાળનું પોલાણ એ 75 થી 100 મિલીમીટર જેટલું હોય છે. આ ઉપરાંત અંતઃકોષ રસજાળ 30 થી 50% જેટલા લિપિડ ધરાવે છે અને કેટલાક ઉત્સેચકો પણ આવેલા હોય છે. અંતઃકોષ રસજાળની અંદર ઘણા બધા પટલો જોવા મળે છે, પરંતુ આ પટલો બધા એક સાથે જોવા મળે છે, એકબીજા સાથે સંકળાયેલી રચના તરીકે વર્તે છે અને તેમની વચ્ચેનું જે પોલાણ છે એને અંતઃકોષ રસજાળનું પોલાણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્સેચકોની અંદર આપણે જોઈએ તો સ્ટીએરેઝ, રેડ્યુસ NAD સાયટોક્રોમ C રિડક્ટેઝ, રેડ્યુસ NAD ડાયફોસ્ફોરાઇલેઝ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટેઝ, મેગ્નેશિયમ એક્ટિવેટેડ ATPase અને ન્યુક્લિયોટાઇડ ડાયફોસ્ફેટેઝ આવા જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવો એમાં આપણે જોઈ શકીએ છીએ. આ આકૃતિમાં તમે વધારે સ્પષ્ટતાથી જોઈ શકો છો. અંતઃકોષ રસજાળના બે ભાગ છે. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. આ કોષ રસજાળ એ કોષ કેન્દ્રની સાથે પણ સંકળાયેલી જોવા મળે છે. તેના કાર્યોની આપણે ચર્ચા કરીએ તો તે યાંત્રિક આધાર પૂરો પાડે છે. કોષની અંદર કોષરસ આવેલો હોય છે જે પ્રવાહી સ્વરૂપે હોય છે. અંતઃકોષ રસજાળ એ પટલમય અંગિકાઓ છે, તો એને કારણે કોષને યાંત્રિક આધાર પૂરો પાડે છે. બીજું છે એક્સચેન્જ ઓફ મટીરિયલ્સ, એટલે વિવિધ પ્રકારના સ્ત્રાવી પદાર્થો અથવા તો જુદા જુદા પ્રકારના ઉત્સેચકો વગેરેને લાવવા લઈ જવાનું કામ પણ અંતઃકોષ રસજાળ કરે છે. કોષની અંદર ટ્રાન્સપોર્ટનું કામ પણ અંતઃકોષ રસજાળ કરે છે. એની અંદર સૌથી પહેલાં આપણે કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રમાંથી કણિકામય અંતઃકોષ રસજાળ, ત્યારબાદ કણિકા વિહીન અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય અને છેલ્લે
કોષરસ પટલ આટલા સ્ટેપમાં તે આગળ વધે છે. અંતઃકોષરસ ઝાડના બીજા કાર્યોમાં જોઈએ તો એન્ઝાઇમ એક્ટિવિટીઝ અને સેલ્યુલર મેટાબોલિઝમ છે. કોષની અંદર જુદી જુદી જે પણ ચયાપચયની ક્રિયાઓ થાય છે એની અંદર અને ઉત્સેચકોની પણ ખાસ જરૂર હોય છે. આ બંને વસ્તુઓ એટલે કે સ્થાન અને રચના માટે અંતઃકોષરસ ઝાડ જરૂરી છે. આ ઉપરાંત પ્રોટીન સિન્થેસિસનું કામ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો કણિકામય અંતઃકોષરસ ઝાડ કરે છે. આ ઉપરાંત ગ્લાયકોજનના ચયાપચયની સાથે પણ અંતઃકોષરસ ઝાડ જરૂરી છે. તે ઉત્સેચકની મદદથી ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનાવે છે અને એ ગ્લુકોઝ ત્યારબાદ અન્ય રીતે વપરાશમાં આવે છે. એનું વધારે ખંડન કોષરસની અંદર અને કણાભસૂત્રમાં થાય છે. પણ મુખ્ય કામ છે ગ્લાયકોજનનું વિખંડન અથવા તો એનું ખંડન થાય છે. આ ઉપરાંત લિપોપ્રોટીન્સ એટલે કે લિપિડ અને પ્રોટીન્સના ઘટકો જોવા મળે છે. એનું સંશ્લેષણ થાય છે. આપણા કોષોની અંદર જે પણ ઝેરી પદાર્થો હોય તો ઝેરી પદાર્થોનો નિકાલ કરવાનું કામ પણ અંતઃકોષરસ ઝાડ કરે છે. એની અંદર ખાસ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે જેની મદદથી આપણે જે પણ ઝેરી પદાર્થો કોષમાં દાખલ થયા હોય એને દૂર કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત એટીપીનું નિર્માણનું કામ પણ મહદઅંશે અંતઃકોષરસ ઝાડમાં થાય છે. આ ઉપરાંત ઇન્ટ્રાસેલ્યુલર ઇમ્પલ્સ કન્ડક્શન એટલે કે જુદા જુદા કોષો વચ્ચે માહિતીનું આદાન પ્રદાન માટે પણ અંતઃકોષરસ ઝાડ ખૂબ જ ઉપયોગી થાય છે. ખાસ કરીને જે સ્નાયુ તંતુકોની અંદર જોવા મળતી સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ પણ એનો એક પ્રકાર છે. એ કોષની અંદર કેલ્શિયમના આયનોનું જોડાણ કરે છે. આ ઉપરાંત તે અન્ય જે રચના પટલો હોય છે એની સાથે જોડાયેલું રહે છે. આ જગ્યાએથી આ બધી માહિતી મેળવવામાં આવી છે અને આ સાથે અંતઃકોષરસ ઝાડ પૂરી થાય છે. તો આપણે જોયું કે અંતઃકોષરસ ઝાડ એ બે પ્રકારની હોય છે, લીસી અને ખરબચડી. લીસી અંતઃકોષરસ ઝાડ એ કાર્બોદિત અને ચરબીના ચયાપચય સાથે સંકળાયેલી છે, જ્યારે ખરબચડી અંતઃકોષરસ ઝાડ એ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલી હોય છે. હવે આપણે બીજી અંગિકા રિબોઝોમ્સ વિશેની માહિતી મેળવીશું. રિબોઝોમ્સ એ આપણા કોષની અંદર આવેલી એક ખૂબ જ અગત્યની અંગિકા છે. તે ખાસ કરીને જુદા જુદા એમિનો એસિડને જોડીને પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈશું આજના પ્રેઝન્ટેશનમાં શું શું રહેલું છે. આપણે એની પ્રસ્તાવના બાંધીશું, ત્યારબાદ એનું સ્થાન, સંખ્યા, કદ અને આકાર વિશેની માહિતી મેળવીશું. આ ઉપરાંત તેના જુદા જુદા પ્રકારો જોવા મળે છે એની પણ ચર્ચા કરીશું. તેના અલ્ટ્રાસ્ટ્રક્ચર એટલે કે અતિ સૂક્ષ્મ સંરચના વિશે પણ માહિતી મેળવીશું અને તેના કાર્યો વિશેની ચર્ચા કરીશું. કોષની અંદર કોષરસ આવેલો હોય છે
અને આ કોષ રસની અંદર પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થતી હોય છે. આ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા માટે રિબોઝોમ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તે જુદા જુદા એમિનો એસિડને જોડી અને પ્રોટીનનું નિર્માણ કરે છે. એટલે એમિનો એસિડ જે 20 પ્રકારના હોય છે એ જુદા જુદા એમિનો એસિડને ચોક્કસ ક્રમની અંદર ગોઠવી અને પ્રોટીનનું નિર્માણ કરવામાં આવે છે. એનું સ્થાન આપણે જોઈએ તો જુદા જુદા યુકેરિયોટિક કોષની અંદર એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર તે જોવા મળે છે. કોષની અંદર જ્યાં પ્રોટીન સંશ્લેષણ સૌથી વધારે થતું હોય એમાં રિબોઝોમ્સ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. તેઓ અલગ અલગ સ્થાને જોવા મળે છે. રિબોઝોમ્સ એ કોષરસની અંદર મુક્ત સ્વરૂપે પણ જોવા મળે છે. આપણે હમણાં જ વાત કરીએ એ પ્રમાણે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર પણ જોવા મળે છે, જેને આપણે ખરબચડી અંતઃકોષ રસજાળ કહીએ છીએ. આ ઉપરાંત જે ન્યુક્લિયર મેમ્બ્રેન એટલે કે કોષ કેન્દ્ર પટલની પણ અંદર જોવા મળે છે. માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્રોની અંદર પણ રિબોઝોમ્સ જોવા મળે છે. એટલે તમે જોઈ શકો છો કે કોષની અંદર જુદી જુદી અંગિકાઓ સાથે જોડાયેલ અથવા તો મુક્ત રીતે વર્તે છે. સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો યકૃતની અંદર 1 મિલીમીટર ક્યુબ જેટલો જો યકૃતનો ભાગ લેવામાં આવે તો એમાં 2 × 10⁻13 જેટલી બહુ જ મોટી સંખ્યાની અંદર રિબોઝોમ્સ જોવા મળે છે. સાઇઝ અને શેપ એના આકાર વિશેની આપણે વાત કરીએ તો મોટા ભાગે તેઓ એક નિશ્ચિત પ્રકારના જ કદમાં જોવા મળે છે. તે 250 એંગસ્ટ્રોમ જેટલું પ્રાણીની અંદર એની કદ જોવા મળે છે. એનો આકાર મુખ્યત્વે ગોળાકાર હોય છે. રિબોઝોમ્સના 2 પ્રકારો મોટા ભાગે આવેલા હોય છે. પ્રોકેરિયોટિક સેલ્સ એટલે કે આદિકોષ કેન્દ્રી જે સજીવો છે એની અંદર 70S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રી યુકેરિયોટિક્સની અંદર 80S એટલે કે 80S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે. 70S જે પ્રોકેરિયોટિક્સની અંદર જોવા મળતા રિબોઝોમ્સ છે એના 2 ઘટકો છે, 50S અને 30S, જ્યારે યુકેરિયોટિકની અંદર 60S અને 40S એમ 2 ભાગ જોવા મળે છે. પ્રોકેરિયોટિક એટલે જેની અંદર કોષ કેન્દ્રનું અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી, પણ જીવરસ એની સાથે સંકળાયેલો હોય છે. આ ઉપરાંત પટલમય અંગિકાઓનો અભાવ જોવા મળે છે. એની સામે યુકેરિયોટિક એ સુકોષ કેન્દ્રી છે, અને કોષ કેન્દ્ર ખૂબ જ સુવિકસિત હોય છે. આપણે એસ લખેલું હમણાં જ જોયું, તો આ એસ શું છે એની વિશેની આપણે માહિતી મેળવીએ. તો રિબોઝોમ્સની અંદર 80S પ્રકારના રિબોઝોમ્સ એ પ્રાણીઓની અંદર જોવા મળે છે. એસનો અર્થ સ્વેડબર્ગ યુનિટ, તે સેડિમેન્ટેશન કોએફિશિયન્ટનો એકમ છે, એટલે કે ઠારણનો એકમ છે. જેમ જેમ આણ્વિક વજન વધતું જાય એમ તેનો સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ વધતો જાય. પરિણામે જેટલી ભારે રચના એટલો એનો એસ સ્વેડબર્ગ યુનિટ વધારે. આ ઉપરાંત સ્વેડબર્ગ યુનિટ એ સરફેસ એરિયાની ઉપર પણ સંકળાયેલ છે, પૃષ્ઠતાણની સાથે. એટલે જેટલું કદ નાનું હોય એ પ્રમાણે એનો નાનો સ્વેડબર્ગ યુનિટ હોય, જ્યારે મોટી રચના હોય તો એનો સ્વેડબર્ગ યુનિટ મોટો હોય. રચનાની અંદર આપણે જોઈએ તો રિબોઝોમ્સ એ 2 ભાગનો બનેલું હોય છે. પહેલો ભાગ છે નાનો પેટા એકમ અને બીજો ભાગ છે મોટો પેટા એકમ.
નાનો પેટા એકમ આપણે જોઈએ તો એમાં શીર્ષ, પાયો અને પ્લેટફોર્મ એવા 3 ભાગ જોવા મળે છે. જ્યારે તેની સામે લાર્જર સબયુનિટ એટલે કે મોટા પેટા એકમની અંદર ડોમ આકારનો હોય છે, મોટા કદનો હોય છે અને એમાં 3 પ્રવર્ધો જોવા મળે છે. બંને રિબોઝોમ્સની અંદર આરઆરએનએ અને પ્રોટીન્સ જોવા મળે છે. એટલે રિબોઝોમલ આરએનએ અને પ્રોટીન ભેગા મળી અને રિબોઝોમ્સની રચના કરે છે. આ આકૃતિમાં આપ જોઈ શકો છો કે નાનો પેટા એકમ છે એમાં શીર્ષ અને પ્લેટફોર્મ અને પાયાનો ભાગ જોવા મળે છે. એની સામે મોટા પેટા એકમની અંદર 3 પ્રવર્ધો જોવા મળે છે. એમાં ખીણ આવેલી હોય છે, ખીણ જેવો ભાગ. એમાં એ સાઇટ અને પી સાઇટ 2 જોવા મળે છે. આ આકૃતિમાં આપ જોઈ શકો છો કે રિબોઝોમ્સના 2 ભાગ જો પાર્શ્વ બાજુથી જોઈએ તો કેવા દેખાય અને અગ્ર કે પશ્વ બાજુથી આપણે જોઈએ તો કેવા દેખાય. બાજુમાં એના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર કેવા દેખાય છે રિબોઝોમ્સ એ બતાવેલું છે. લાર્જર સબયુનિટ એટલે કે મોટો પેટા એકમ છે એ 60S પ્રકારનો હોય છે. આપણે વાત કરી કે જેમ કદ મોટું એમ તેનો સેડબર્ગ યુનિટ પણ મોટો હોય. એટલે મોટા પેટા એકમ 60S પ્રકારનો હોય છે. એની અંદર 3 પ્રકારના રિબોઝોમલ આરએનએ આવેલા હોય છે. 28S પ્રકારનો જે રિબોઝોમલ આરએનએ આવેલું હોય છે જે 4800 ન્યુક્લિયોટાઇડ બેઝનો બનેલો હોય છે. ત્યારબાદ 5.8S જે 160 ન્યુક્લિયોટાઇડ બેઝ પેરનો બનેલો હોય છે. જ્યારે 5S છે એ 120 ન્યુક્લિયોટાઇડ બેઝનો બનેલો હોય છે. આ ઉપરાંત એની અંદર 50 જેટલા પ્રોટીન્સ આવેલા હોય છે જુદા જુદા કદના, જેમને L1, L2, L3 એ રીતના L50 સુધી આપણે લખી શકીએ. મોટા પેટાકમની સામે જે નાનો પેટાકમ છે તે 40S પ્રકારનો હોય છે. તેની અંદર માત્ર એક જ આરઆરએનએ મોલેક્યુલ જોવા મળે છે જે 18S પ્રકારનો હોય છે અને તે 1900 ન્યુક્લિયોટાઇડ બેઝનો બનેલો હોય છે. આ ઉપરાંત એની અંદર 33 જેટલા પ્રોટીન્સ આવેલા હોય છે. નાનો પેટા એકમ છે એટલે એને સ્મોલના કારણે S લખવામાં આવે છે, S12, S33. એટલે S1 થી S33 નંબરના પ્રોટીન્સ એમાં જોવા મળે છે. આ S લખેલો જે છે એ ભાગ નાના પેટા એકમનો છે, જ્યારે L લખેલો ભાગ છે એ મોટા પેટા એકમનો છે. આ આકૃતિમાં આપ જોઈ શકો છો કે 50 જેટલા પ્રોટીન્સ અને 3 આરઆરએનએ મોલેક્યુલ્સ એ મોટો પેટા એકમ બનાવે છે, જેનું આણ્વિક વજન 2 મિલિયન જેટલું હોય છે. એની સામે 33 જેટલા નાના પ્રોટીન્સ જોવા મળે છે અને એક જ આરઆરએનએ મોલેક્યુલ આવેલો હોય છે જે નાના પેટા એકમની રચના કરે છે. નાનો પેટા એકમ 1.4 મિલિયન જેટલો કદ ધરાવે છે. આમ બંનેને ભેગા કરીએ તો આપણે કુલ 83 જેટલા પ્રોટીન્સ અને 4 આરએનએ મોલેક્યુલ ભેગા થાય તો એમાંથી સંપૂર્ણ રિબોઝોમ્સ બને. એસોસિએશન અને ડિસોસિએશન એટલે કઈ રીતે ભેગા થાય છે અને છૂટા થાય છે એની ચર્ચા કરીએ. તો જુદા જુદા એકમ જે છે યુનિટ, આ એકમોના ઘટકો છૂટા પણ પડી શકે છે અને ભેગા પણ કરી શકાય છે. સામાન્ય રીતે કોષ રસની અંદર બંને પેટા એકમો મુક્ત સ્વરૂપે જોવા મળે છે. મેગ્નેશિયમ આયન આની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત
જ્યારે પણ વધારે માત્રામાં મેગ્નેશિયમ આવેલ હોય તો જુદા જુદા ઘટકો ભેગા થાય છે, પેટા એકમો ભેગા થાય છે, અને જેમ જેમ મેગ્નેશિયમ આયનનું પ્રમાણ ઘટતું જાય એમ તે ડિસોસિએટ થાય છે, એટલે બંને એકમો એકબીજાથી છૂટા પડે છે. માઇટોકોન્ડ્રિયલ રિબોઝોમ્સ એટલે કે કોષ કણાભસૂત્રમાં જોવા મળતા રિબોઝોમ્સની વાત કરીએ. તો અહીંયા આગળ આપણે યુકેરિયોટિક રિબોઝોમ્સ એ કણાભસૂત્રના રિબોઝોમથી જુદા હોય છે. તે મુખ્યત્વે પ્રોકેરિયોટિક રિબોઝોમ સાથે સંકળાયેલા હોય છે. અહીંયા આગળ આપણે એના કદ અને રચનામાં ફેરફાર જોવા મળે છે, પ્રોટીનમાં ફેરફાર જોવા મળે છે. એન્ટીબાયોટિક દવાની પણ સંવેદનશીલતામાં ફેરફાર જોવા મળે છે. એટલે કણાભસૂત્રની અંદર જે રિબોઝોમ્સ આવે છે એ અને કોષરસની અંદર આવેલા રિબોઝોમ્સ એ એકબીજાથી ઘણા બધા રીતે જુદા પડે છે. આ ખાસ સમજવાની જરૂર છે. રિબોઝોમ્સ હોય એટલે એ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલા હોય છે. એટલે કણાભસૂત્રની અંદર જે રિબોઝોમ જોવા મળે એ પણ પ્રોટીન બનાવે છે. કણાભસૂત્રની અંદર ડીએનએ પણ જોવા મળે છે. એટલે ટ્રાન્સલેશન અને ટ્રાન્સક્રિપ્શનની ઘટનાઓ પણ એમાં આપણે જોઈ શકીએ છીએ. રાસાયણિક રીતે આપણે જોઈએ તો રિબોઝોમ્સ આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ, પ્રોટીન્સ અને મેટલ આયન એટલે ધાત્વિક આયનોના બનેલા હોય છે. 80S પ્રકારના રિબોઝોમ્સની અંદર આરએનએ અને પ્રોટીન એ સમપ્રમાણમાં જોવા મળે છે, 1:1 રેશિયોમાં. એના કાર્યો આપણે જોઈએ તો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય સંકળાયેલ છે. એમાં એ સાઇટ અને પી સાઇટ આવેલી હોય છે, એટલે એસેપ્ટર સાઇટ અને પોલીપેપ્ટાઇડ સાઇટ. આ ઉપરાંત એમાં રિબોઝોમ એક કરતાં વધારે જોવા મળતા હોય તો એને પોલીરિબોઝોમ્સ કહેવા મળે. અને ત્રીજું કામ એમઆરએનએ અને પોલીપેપ્ટાઇડ ચેનને રક્ષણ કરવાનું કામ છે. અહીંયા જે આપણે આકૃતિ જોઈ રહ્યા છીએ એમાં તમે સમજી શકો છો કે ડીએનએ હોય એમાંથી ટ્રાન્સક્રિપ્શનની ઘટના દ્વારા આરએનએ બને, જેને આપણે મેસેન્જર આરએનએ કહીએ છીએ. એ મેસેન્જર આરએનએ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં આવે અને એની અંદર એયુજી એ પ્રારંભિક કોડ છે ત્યાંથી શરૂઆત થાય અને છેલ્લે અંતિમ જે કોડ હોય છે તેનાથી કોષની અંદર પ્રોટીન સંશ્લેષણની ઘટના પૂરી થાય છે. આ દરેક વખતે રિબોઝોમ્સ એ 3 ન્યુક્લિયોટાઇડ જેટલો ખસકે છે, એટલે સરકી જાય છે એમઆરએનએની ઉપર, અને નવા ટીઆરએનએ આવતા જાય છે અને પ્રોટીન નિર્માણની ક્રિયાઓ ચાલુ રહે છે. તો આપણે આમ અહીંયા જોયું કે રિબોઝોમ્સ એ યુકેરિયોટિક પ્રકારના જે હોય છે એ 80S જાતના હોય છે, જેમ 2 પેટા એકમ હોય એટલે કે નાનો મોટો પેટા એકમનો બનેલા હોય છે, 60S અને 40S. એમાં કુલ 3 પ્રકારના રિબોઝોમલ આરએનએ અને 50 જાતના પ્રોટીન્સ આવેલા હોય છે, જ્યારે નાના પેટા એકમની અંદર 33 જાતના પ્રોટીન અને એક જ આરએનએનો મોલેક્યુલ આવેલો હોય છે. અને રિબોઝોમ્સ ખાસ કરીને કોષ કેન્દ્રની અંદર તથા કોષરસની અંદર પ્રોટીન નિર્માણની ક્રિયા સાથે સંકળાયેલા છે. રિબોઝોમ્સની અંદર જે આરઆરએનએ આવેલું હોય છે એ કોષ કેન્દ્રની અંદર આવેલા ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝેશન રિજિયન એટલે કે એનઓઆરની અંદર જોવા મળે છે. આમ રિબોઝોમ્સ પણ એક અગત્યની અંગિકા છે તે આપણે સમજી શકીએ છીએ.
હવેનો ટોપિક છે કણાભ સૂત્રનો. તો મારી સાથે જે મેડમ આવેલા છે, પ્રોફેસર શિબા મેનન મેડમ, એ આપને કણાભ સૂત્ર વિશેની માહિતી આપશે. નમસ્કાર. કણાભ સૂત્ર કે માઇટોકોન્ડ્રિયા, એને આપણે પાવર હાઉસ ઓફ ધ સેલ્સ, એટલે કે એને એટીપી જે ઉર્જા શક્તિનો જે કોષ અંગિકા છે એ રીતે પણ આપણે ઓળખીએ છીએ. એનું આપણે હિસ્ટ્રી જોઈ લઈએ તો માઇટોકોન્ડ્રિયા કે કણાભ સૂત્ર સૌપ્રથમ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે 1882માં એમનું નામ આપ્યું છે ફિલા. એના પછી આલ્ટમેન આવ્યા 1890, જેમને એમને ટર્મ કર્યો છે બાયોપ્લાસ્ટ. બાયોઝનું એમને નામ આપ્યું છે લોફ તરીકે અને પ્લાસ્ટને જર્મ તરીકે. સૌથી છેલ્લે જે વૈજ્ઞાનિક આવ્યા છે બેન્ડા 1897-98 દરમિયાન, એમને ક્રિસ્ટલ વાયોલેટ સ્ટેનિંગ ઉપયોગ કરીને માઇટોકોન્ડ્રિયા ટર્મ આપેલો છે, જેને માઇટોઝ એટલે થ્રેડ, એટલે દોરીનો સ્વરૂપ એવી રીતે રચના દેખાય છે, અને કોન્ડ્રિયન એટલે ગ્રેઇન અથવા ગ્રેન્યુલ, કણિકા સ્વરૂપ કે કણિકામયની રચના દેખાય છે, એટલે એનો ટર્મ આપેલો છે માઇટોકોન્ડ્રિયા. કેમિકલ રાસાયણિક એની જે કમ્પોઝિશન છે આપણે જોઈ લઈએ તો એમાં પણ પ્રોટીન 70% છે, ગ્લિસરાઇડ્સ છે, કોલેસ્ટ્રોલ છે, ઘણા બધા અકાર્બનિક તત્વ કે સલ્ફર, કોપર, આયરન પણ હોય છે. શ્વસનથી લાગેલા જે ઉત્સેચકો છે, જે ઓક્સિડેઝ છે, રિડક્ટેઝ છે, સાઇટોક્રોમ રિડક્ટેઝ, ટ્રાન્સએમિનેઝ, કોએન્ઝાઇમ, ઘણા બધા પ્રકારના પણ એમાં હાજર જોવા મળે છે. આપણે એની સ્ટ્રક્ચર જોઈ લઈએ, રચના. તો એમાં એ કહેવાય છે કે ડબલ મેમ્બ્રેન, દ્વિપટલ ધરાવતી રચના છે. બાહ્ય જે પટલ જે છે એ સ્મૂથ છે, સીધી સપાટી છે અને અનઇન્ટરપ્ટ છે, એમાં કોઈ ખાંચ કે જોવા નથી મળતું. પણ આંતરિક જે રચના છે એના પછીની જે પટલ આવે છે એમાં ફિંગર લાઇક પ્રોજેક્શન્સ જેલા છે, આંગળી આકારના પ્રોજેક્શન્સ આવે છે, જેને આપણે ક્રિસ્ટી નામથી ઓળખીએ છીએ. સૌથી અંદરની જે રચના એમાં જોવા મળે છે, ઇનરમોસ્ટ ઇન્ટિરિયર, એ મટીરિયલને આપણે મેટ્રિક્સ કહીએ છીએ. અને આ જ મેટ્રિક્સમાં ડીએનએ, રિબોઝોમ એ બધા એમાં સંકળાયેલા જોવા મળે છે. હવે ડિસ્ટ્રીબ્યુશન જોઈ લે કઈ બાજુ. ડાબી બાજુ જે દેખાય છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા એનો ફોટોગ્રાફ્સ છે. તો આ જે સંખ્યા મુજબ આપણે જોઈએ તો માઇટોકોન્ડ્રિયાની સંખ્યા કોઈપણ કોષમાં એના ટાઈપ અને ફંક્શન્સ, કોષનો પ્રકાર અને એના કાર્યો ઉપર આધારિત હોય છે. એમ કહેવાય છે અથવા શોધ થયેલો છે કે જે વાનસ્પતિ કોષ છે એમાં માઇટોકોન્ડ્રિયાની સંખ્યા ઓછી હોય છે, પણ પ્રાણી કોષમાં માઇટોકોન્ડ્રિયાની સંખ્યા વધારે જોવા મળે છે, કારણ કે વનસ્પતિ કોષમાં હરિતકણ કે ક્લોરોપ્લાસ્ટ પણ હાજર હોય છે. એનો ઉપર નેક્સ્ટ સ્લાઇડ. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટની એક સ્લાઇડ. સો આપણે એમ જોઈ શકીએ છીએ કે હવે આપણે ડીએનએ લઈ લઈએ. માઇટોકોન્ડ્રિયામાં પણ જેમ પહેલા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે કોષ કેન્દ્રમાં તો ડીએનએની હાજરી જોવા મળે જ છે, પણ કણાભ સૂત્રમાં પણ ડીએનએ જોવા મળે છે. તો આ બે જે એની જેનેટિક કોડ એ સિમિલર લાગે છે, પણ દે આર નોટ આઇડેન્ટિકલ. એનો જે કાર્ય કરવાની ક્ષમતા આપણે જે કોષ કેન્દ્રીય ડીએનએ છે એના કરતાં કણાભ સૂત્રમાં જોવા મળતા ડીએનએ એ બંને સમાન દેખાય છે, પણ એની કાર્ય કરવાની જે પદ્ધતિ છે એ બધું અલગ હોય છે. માઇટોકોન્ડ્રિયા પર સેલ જોઈ લઈએ તો દેહી કોષ છે સોમેટિક સેલ્સમાં, એમાં 100થી 10,000 સુધીના જોવા મળે છે. લિમ્ફોસાઇટ જે કોષ છે એમાં 1000 છે. ઉસાઇટ એટલે કે અંડકોષ જેમાં 1 લાખ સુધી છે, અને સ્પર્મ જે છે શુક્રાણુ એમાં ફ્યુ હંડ્રેડ્સ જેટલા જોવા મળે છે. માઇટોકોન્ડ્રિયા જે છે રક્તકણ એમાં જોવા ગેરહાજર, અને અમુક જે સ્કિન સેલ્સ છે એમાં જે છે માઇટોકોન્ડ્રિયા ગેરહાજર છે.
હવે કર્ણાભ સૂત્ર આપણે જાણીએ છીએ કે જે જારક શ્વસનનો જે ક્રેબ સાયકલનો જે ભાગ છે એમાં મહત્તમ જે રોલ અદા કરે છે એ કર્ણાભ સૂત્રમાં થાય છે. તો આ જેને આપણે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ સાયકલથી પણ ઓળખી શકીએ છીએ. આમાં ઓક્સિજનનું ડિગ્રેડેશન એમાં ઓક્સિજન ડિગ્રેડ થઈને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. આ જે છે જારક શ્વસનનો એક ભાગ છે. અને આ જ ક્રેબ સાયકલ કે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ સાયકલમાં મેટાબોલિઝમનું જે છેલ્લો પગથ છે આખા વાનસ્પતિ કોષ કે પ્રાણી કોષમાં એ કર્ણાભ સૂત્રમાં જોવા મળે છે. ન્યુક્લિયર અને માઇટોકોન્ડ્રિયલ જીનોમ્સ વિશે આપણે સરખામણી કરીએ તો કદ પણ આપણે જોઈ શકીએ છીએ અલગ છે. ડીએનએના મોલિક્યુલ્સ છે એ પણ અલગ છે. ટોટલ નંબર ઓફ ડીએનએ જે છે પર સેલ એ પણ અલગ છે. એટલે ભલે આઇડેન્ટિકલ દેખાય છે પણ એનું જે સાઇઝ જીનોમિક અથવા એ રચના અને કાર્યક્ષમતા આના કારણે અલગ પડે છે. માઇટોકોન્ડ્રિયલ ડીએનએનું આખું આપણે જોઈ લઈએ એનું તે ઘણા બધા મ્યુટેશન્સ કે વિકૃતિ માટે પણ કહેવાય છે કે માઇટોકોન્ડ્રિયામાં કે કર્ણાભ સૂત્રમાં જોવા મળતા ડીએનએ હવે જવાબદાર ગણાય છે. તો માઇટોકોન્ડ્રિયામાં કે કર્ણાભ સૂત્રમાં જોવા મળતા ડીએનએ એ જે કોષ કેન્દ્રના ડીએનએ છે એ સમાન ડુપ્લિકેશન કે ગુણન કરી શકે છે. અને સેકન્ડ જે છે માઇટોકોન્ડ્રિયાના ડીએનએ જે છે એ રંગસૂત્ર તરીકે પણ એ કાર્ય કરી શકે છે. એડેપ્ટિવ મ્યુટેશન્સ કે ઘણા બધા વિકૃતિ જે છે આમ સામાન્ય તે માઇટોકોન્ડ્રિયા ડીએનએ સાથે જોડાયેલું નથી એ સાંભળેલું છે. પણ હવે એવી રીતે જાણવા મળે છે કે આ બધા જે સાઇબેરિયા ને એ જગ્યામાં છે ત્યાંના કોલ્ડ ક્લાઇમેટ એટલે જ્યાં ઠંડ પ્રદેશ છે એમાં શું છે કે પ્રોડક્શન બેલેન્સ ઓફ એટીપી આપણે જાણીએ છીએ કે આ જે કર્ણાભ સૂત્ર છે એટીપી બનાવવાનો મેઇન સેન્ટર છે, કેન્દ્ર છે. તો હીટ પર કેલોરી જે કન્ઝ્યુમ છે એમાં બેલેન્સ ના રહેતા ત્યાં પણ ઘણા બધા વિકૃતિ એ કારણે થતા જોયેલા છે. છેલ્લે પણ એમાં એવું છે કે જે આ ડેમેજ થાય છે માઇટોકોન્ડ્રિયલ ડીએનએ અને એના કારણે માઇટોકોન્ડ્રિયામાં ડિક્લાઇન થાય છે, એને સંખ્યામાં ફેરફાર જોવા મળે છે. તો એના કારણે પણ મેટાબોલિક કે ચયાપચયની પ્રક્રિયાઓમાં પણ અસર જોવા મળે છે, જેનાથી ઘણા બધા પ્રકારના રોગો, એજિંગ અને કેન્સર પણ થતા જોવા મળે છે. ન્યુક્લિયર અને માઇટોકોન્ડ્રિયલ જીનોમની આપણે સરખામણી કરીએ તો ઘણો બધો ભાગ જે છે હાઈલી કન્ઝર્વડ જે ભાગ આપણે જોઈ ગયા છે લાલ આકારમાં, તો કોડિંગ માટે જે જવાબદાર તો માઇટોકોન્ડ્રિયાનો જીનોમ આ બાજુ જમણી બાજુ અને ડાબી બાજુમાં એ જ મેઇન જે છે એનાથી આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે આ બંનેનું કાર્યક્ષમતા અલગ પડી જાય છે. હવે જે નવા જેનેટિક જે સંશોધન થયા છે જનીન રિલેટેડ એમાં જે કહેવાય છે કે અગર જે સ્ત્રી જે છે કોઈ પણ જનનિક રોગ કે જનનિક ફેરફારથી માઇટોકોન્ડ્રિયામાં જે ડીએનએમાં ફેરફાર જોવા મળે છે એ જે સ્ત્રી જે છે એના બાળકમાં એ ટ્રાન્સમિટ થાય છે. પણ જે મેન છે, પુરુષ જે છે, ફાધર હોય છે એ જે એનો જે કંઈ પણ ટ્રાન્સમિશન કે પણ માઇટોકોન્ડ્રિયામાં જે ડીએનએમાં ફેરફાર કે કોઈ પણ પ્રકારના રોગો એ ઓફસ્પ્રિંગ કે બાળક સુધી ફાધર દ્વારા નથી થતું પણ જે મધર હોય છે એમના દ્વારા થઈ જાય છે. નાઉ માઇટોકોન્ડ્રિયલ રાઇબોઝોમ વિશે વાત કરીએ તો માઇટોકોન્ડ્રિયલ રાઇબોઝોમ જેમ આગળના પણ જોઈ ગયા છે રિબોઝોમમાં, તો આ હાજર જોવા મળે છે અને મેઇન કાર્ય એ છે કે એ પ્રોટીન્સ કે એમાઇનો એસિડમાં સંકળાયેલો છે. અને બીજું કે માઇટોકોન્ડ્રિયલ જે રિબોઝોમ છે જે કોષરસમાં જે અત્યારે વાત કરી ગયા છે સાહેબ, કોષરસમાં જે રિબોઝોમ જોવા મળે છે એનાથી નાના હોય છે અને એનો જે કદ ને આકાર જે છે મોટા ભાગે બેક્ટેરિયામાં જોવા મળતા રિબોઝોમ કે પ્રોકાર્યોટિક કોષમાં રિબોઝોમ જોવા મળે છે એની સમાન અથવા એના જેવા જ હોય છે. માઇટોકોન્ડ્રિયાનું બાયોજેનેસિસ કે દરેક આપણે જોઈએ છીએ કોષનો પોતાનો સાયકલ હોય છે કે અમુકનો ઉંમર હોય છે કે અમુકના ટાઈમ લિમિટ હોય છે. તો એમાં નાશ થતો હોય તો ત્યારે આ માઇટોકોન્ડ્રિયા
નવા ઉત્પત્તિ કરે છે, જે આપણે કહીએ છીએ કે અથવા તો પ્રી એક્ઝિસ્ટિંગમાંથી જે માત્ર ઓલ્ડ કે પહેલાં જોવા મળતા માઇટોકોન્ડ્રિયામાંથી ઉત્પન્ન થાય છે, અથવા તો બીજા કોઈ અંગિકાઓમાં નોન માઇટોકોન્ડ્રિયલ સ્ટ્રક્ચરો એમાંથી આખું નવું માઇટોકોન્ડ્રિયા ઉત્પન્ન થાય છે. કે એવી રીતે, કારણ કે આપણે જાણીએ છીએ કે માઇટોકોન્ડ્રિયા કે કણાભસૂત્ર છે એ એટીપી કે આપણે ઉર્જા શક્તિનો સ્ત્રોત છે, ઓર્ગેનેલ છે. તો એના કારણે આપણે સ્લાઇડમાં આપણે જોઈએ તો નોન માઇટોકોન્ડ્રિયલ જે સ્ટ્રક્ચર જે છે એમાંથી પણ એ ડેવલપ થાય છે, અને આખું જે એનો સાયકલ જે છે કે એ ક્રેબ્સ સાયકલ હોય કે બીજા કંઈ પણ પ્રકારની પ્રક્રિયાઓમાં એ કાયમ રહે છે, અને આ જે સાયકલ બંધ નથી થતું. હવે ફંક્શન્સ જોઈ લઈએ કાર્યો કર્ણાભસૂત્રના. એક છે કે ગ્લાયકોલિસિસમાં એ મદદરૂપ રહે છે. ગ્લાયકોલિસિસમાં જે 6 કાર્બન જે છે એ રિડ્યુસ થાય છે, અને એનર્જી જે છે કે ઉર્જા એટીપીના સ્વરૂપમાં રિલીઝ થાય છે. ટ્રાયકાર્બોક્સિલિક એસિડ સાયકલમાં પણ એ જે જારક શ્વસન છે, સ્લાઇડમાં જોઈએ તો એમાં વિઘટન પામીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. નેક્સ્ટ છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ. તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ પણ માઇટોકોન્ડ્રિયામાં થાય છે, કર્ણાભસૂત્રમાં થાય છે, જેના કારણે એ શ્વસન માટે મદદરૂપ બને છે. એટીપી ફોર્મેશન જે છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને આ જે ગ્લાયકોલિસિસ બધા મદદ કરીને એટીપી પ્રોડક્શનમાં પણ કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ પ્રોડક્શનમાં પણ મદદરૂપ રહે છે. થેન્ક્સ. તો આપણે અત્યારે જોઈ ગયા છે 3 અંગિકા વિશે, જે આંતરરસજાળ, કોષરસજાળ, રિબોઝોમ અને કર્ણાભસૂત્ર. એટલે ત્રણેય અંગિકાઓ પોતપોતાના કાર્ય કરે છે અને એકબીજા સાથે ફંક્શન્સ જે છે, કાર્યો છે, એકબીજા ઉપર આધાર રાખીને, અને કોષનું જે છે મહત્તમ કાર્ય વિચાર્યા વગર જે એમને રોલ આપેલો છે. દાખલા તરીકે કર્ણાભસૂત્રની વાત કરીએ તો એટીપીનો સ્ત્રોત છે, એનર્જી સ્ત્રોત છે, અને એના કારણે જ આ બધા સાયકલ્સ જે છે જારક શ્વસનના મેઇન છે, જે ક્રેબ્સ સાયકલ તરીકે પણ ઓળખીએ છીએ અથવા જાણીએ છીએ, એનાથી થાય છે. યસ મિહિર, આપે જેમ કહ્યું એ પ્રમાણે એમાં એટીપીનું નિર્માણ થાય છે. યસ. તો આપ કહી શકશો કે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એ કઈ રીતે કામ કરે છે? ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે છે કર્ણાભસૂત્રમાં, અને ઓક્સિજન કઈ રીતે એમાં વપરાય છે? ઓકે, જે જારક શ્વસન આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષમાં. એટલે આપણે 2 પ્રકારના શ્વસન છે, જારક અને અજારક શ્વસન. જારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડે છે પ્રાણવાયુની, અને આ પ્રાણવાયુ એ માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્રની અંદર જાય છે અને ત્યાં આગળ વિઘટન પામે છે. એ રીતના પાણી છૂટું પડે છે. એટલે શ્વસનની જે ક્રિયા છે, કોષીય શ્વસન, એમાં કણાભસૂત્રનો ફાળો ખૂબ જ વધારે રહેલો છે. યસ. એટલે એ પણ એમાં થતાં પણ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ થાય છે. એમાં H+ આયન્સ, OH+ આયન્સમાં પણ વિઘટન પામીને આખું સાયકલ ચાલુ રહે છે. રાઈટ. અંતઃકોષરસજાળ જે છે એન્ડ રિબોઝોમ્સ, એના વિશે થોડું આપણે વધારે પડતી માહિતી આપી શકતા હોય, એનીથિંગ મિસિંગ હોય તો એ આપણે આપી શકતા હોય. એટલે અંતઃકોષરસજાળ તો આપણે જોઈએ એ પ્રમાણે 2 પ્રકારની હોય, કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષરસજાળ, અને બીજી છે લીસી અથવા તો કણિકાવિહીન અંતઃકોષરસજાળ. તો આ બંને પ્રકારની અંતઃકોષરસજાળ એકબીજામાં રૂપાંતર પામી શકે છે, અને RERમાંથી SER, SERમાંથી RER બની શકે છે. આ ઉપરાંત આપણે જોયું અડધા ડઝન કરતાં પણ વધારે કાર્યો કરે છે. કોષની અંદર અલગ અલગ પ્રકારના વાહનની જરૂર પડતી હોય છે. આમાં યાંત્રિક સપોર્ટ આપે છે. સ્લાઇડમાં આપણે જોઈ લઈએ થોડા. ઓકે. ઉત્સેચકોની
ક્રિયા સાથે પણ સંકળાયેલ છે, પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલ છે, ગ્લાયકોજનના મેટાબોલિઝમ એટલે કે ચયાપચય સાથે સંકળાયેલ છે. લિપોપ્રોટીન છે એનું નિર્માણ કરવા માટે જરૂરી છે. ડિટોક્સિફિકેશન એટલે કે વિષારી દ્રવ્યોનો નિકાલ કરવા માટે પણ જરૂરી છે. એટીપીના નિર્માણ માટે જરૂરી છે. આપણે એમ જાણીએ છીએ કે એટીપી આપણે મોટાભાગે કહીએ છીએ કે કણાભસૂત્ર, કારણ કે એ ઉર્જા શક્તિનો કે કેન્દ્ર છે, પાવર હાઉસ ઓફ ધ સેલ કહીએ છીએ, અને આમાં પણ એટીપીનું સંશ્લેષણ થાય છે. પણ અહીંયા આગળ મુખ્યત્વે અજારક પ્રકારનું શોષણ જોવા મળે. એટલે આ જે બે અંગિકાઓ જે આપણે વાત કરી રહ્યા છીએ, તો એટલે અંતઃકોષરસ જાળની અંદર પણ એટીપીનું નિર્માણ થાય છે અને કણાભસૂત્રમાં પણ એટીપીનું નિર્માણ થાય છે. એટલે પણ કણાભસૂત્રની અંદર મુખ્યત્વે એસિટાઇલ કોએન્ઝાઇમ એ જે છે ત્યાંથી પાયરુવેક એસિડમાંથી જે એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનેલું હોય એ છેડાથી શરૂ થાય છે. ત્યારબાદ એનએડી અને એફએડી દ્વારા જે પણ ઇલેક્ટ્રોન્સ અથવા તો પ્રોટોન્સ છે એને ગ્રહણ કરે છે અને રિડ્યુસ એનએડી અને રિડ્યુસ એફએડી બનાવે છે. આ રિડ્યુસ પ્રકારના ન્યુક્લિયોટાઇડ્સ છે એ ઓક્સિજનની સાથે સંકળાય છે અને ત્યારબાદ ETSની મદદથી માંથી એટીપીનું સર્જન કરે છે. આ સાથે તો મિત્રો આજે આપણે અંતઃકોષરસ જાળ, રિબોઝોમ્સ અને કણાભસૂત્રની ચર્ચા કરી. આપ જાણો છો એ પ્રમાણે આ ત્રણેય અંગિકાઓ ખૂબ જ અગત્યની છે, એકબીજા વગર એમનું ચાલી શકે એવું નથી. કણાભસૂત્ર તો એટલી હદે છે કે એક નાનો કોષની અંદર આવેલો કોષ જ છે. એટલે ઘણા વૈજ્ઞાનિકો એવું માને છે કે કણાભસૂત્ર એ પરોપજીવી છે. એ બાબતમાં આપ કંઈ કહેવા માંગો છો મેડમ? કે કણાભસૂત્ર જે પાવર હાઉસ છે એ શક્તિનો સ્ત્રોત છે, એટીપીનો ઘણો સંગ્રહ જોવા મળે છે. અને અગર માઇટોકોન્ડ્રિયા કે કણાભસૂત્ર અને એમાં DNA અને આપણે રિબોસોમ્સ, એટલે જેમ સાહેબે કીધું કે કોષનો જે કાર્ય જે કરે એ આખું એક કણાભસૂત્ર કરી શકે છે. થેન્ક યુ.